નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ આદિવાસી પ્રાથમિક શાળા ખાતે સાંસદ જસવંતસિંહ બાબુના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મોટા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યા। તારીખ 28/2/2025 શનિવારના રોજ સાંઈ મંદિરની પાસે આવેલ આદિવાસી પ્રાથમિક શાળામાં સાંસદ જસવંતસિંહ બાબુના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। આ પ્રવેશોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લા સાંસદ પધારતા તેઓનું સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું। આવેલ મહેમાનનું સ્વાગત શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું હતું। સાંસદ જસવંતસિંહ બાબુ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। સ્કૂલની બાલિકાઓ દ્વારા આમંત્રિત મહેમાનોને પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત સાથે આવકારવામાં આવ્યા હતા। સાંસદ જસવંતસિંહ બાબુનું સ્વાગત ટપુ વસૈયા, બટુલ ડામોર, રામચંદ્ર ડબગર દ્વારા ચાંદીનું વોયરું પહેરાવી કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત લોકોએ પુષ્પગુચ્છ આપી કર્યું હતું। સાંસદ જસવંતસિંહ બાબુ દ્વારા આંગણવાડીના બાળકો અને સ્કૂલમાં ભણતા બાળકોને રમકડા, સ્કૂલ બેગ આપી પ્રવેશોત્સવ કર્યો હતો। આ પ્રસંગે આવેલ સાંસદ જસવંતસિંહ બાબુએ કહ્યું હતું કે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે અને તેઓ નવા ભારતના રાષ્ટ્ર નિર્માતા છે। બાળકો ગરીબ પરિવારના હોય તો તેઓના પરિવારજનોને વિનંતી કે તેઓ બાળકોનો અભ્યાસ ન રોકે। સરકાર દ્વારા ભણતર માટે અનેક સુવિધાઓ આપવામાં આવી છે। બાળકોને નિયમિત સ્કૂલમાં મોકલો અને તેઓના ભણાવવા માટે પ્રેરિત કરો। આજના બાળકો આવતીકાલનું ઉજ્જવલ ભવિષ્ય છે। બાળકો ભણશે તો તેઓને સારી જગ્યાએ નોકરી તેમજ વ્યવસાય કરી શકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવા 2003થી પ્રવેશોત્સવ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો। બાળકોમાં શૈક્ષણિક કેળવણી વધશે તો બાળકોના ઘર પરિવાર સુખી સંપન્ન થશે। એટલે આજના યુગમાં જીવન સારું અને ઉજ્જવળ બનાવવું હોય તો દરેક બાળક ખૂબ ભણે અને આગળ વધે। આજના પ્રોગ્રામમાં નગરપાલિકા ચીફ ઓફિસર બીટી ભાભોર, પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર, કારોબારી અધ્યક્ષ દિનેશ પંચાલ, નગર પ્રમુખ, નગરપાલિકા કાઉન્સિલરો, સ્કૂલના આચાર્ય, શિક્ષકો સહિત મોટા પ્રમાણમાં નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।